આજે આપણે શ્રેણિક સરવાળાના ગુણધર્મો જોયા હતા, એના એક્ઝામ્પલ જોઈશું. સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન નંબર 2. નીચેનાની કિંમત મેળવો. એમાં પ્રથમ એક્ઝામ્પલ છે a b માઇનસ b a પ્લસ a b b a. આ બે શ્રેણિકો આપેલા છે. આ બંને શ્રેણિકોનો આપણે સરવાળો કરવાનો છે. શ્રેણિકોનો સરવાળો ત્યારે જ શક્ય બને જ્યારે બંનેની કક્ષા સમાન હોય. તો અહીંયા બંનેની કક્ષાઓ સમાન છે. આથી આપણે આ બે શ્રેણિકોના સરવાળા માટે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીશું. તો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક a અને બીજા શ્રેણિકનો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક a એટલે a પ્લસ a થશે. પહેલી હાર બીજા સ્તંભનો ઘટક b, અહીંયા પહેલી હાર બીજા સ્તંભનો ઘટક b એટલે b પ્લસ b થશે. અહીં બીજી હાર પહેલા સ્તંભનો ઘટક માઇનસ b અને આ શ્રેણિકનો પ્લસ b. એ જ રીતે અહીં a અને પ્લસ બીજા શ્રેણિકમાં a. તો આ રીતે આપણે બે શ્રેણિકોનો સરવાળો કરી શકીએ છીએ. એટલે આપણો જવાબ આવશે a પ્લસ a એટલે ટ્વાઇસ a, ટ્વાઇસ b, 0 અને ટ્વાઇસ a. આ આપણો બે શ્રેણિકોનો સરવાળો થઈ ગયો. એમાં બીજો ક્વેશ્ચન છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ટ્વાઇસ ab, ટ્વાઇસ bc માઇનસ ટ્વાઇસ ac માઇનસ ટ્વાઇસ ab. તો આપણે આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે. તો આપણે આ પ્રથમ એક્ઝામ્પલમાં જોયું તે રીતે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને અહીંયાથી 2ab એટલે આપણને મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. એ જ રીતે અહીં b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2bc થશે. એ જ રીતે અહીં a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ટ્વાઇસ ac થશે અને અહીં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab થશે. તમે જોઈ શકો છો કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે એટલે આ a પ્લસ b આખાનો વર્ગ થશે. ધીસ ઇઝ a પ્લસ b હોલ સ્ક્વેર. આ જે છે તે b પ્લસ c હોલ સ્ક્વેર છે. આ જે છે તે a માઇનસ c હોલ સ્ક્વેર છે અને આ a માઇનસ b હોલ સ્ક્વેર છે. તો તમારી પાસે આ બે માંગેલા શ્રેણિકોનો સરવાળો થઈ ગયો. એમાં ત્રીજો એક્ઝામ્પલ જે છે તે -1, 4, -6, 8, 5, 16, 2, 8, 5 પ્લસ 12, 7, 6, 8, 0, 5, 3, 2, 4 છે. આ બેનો સરવાળો કરવાનો છે શ્રેણિકનો. તો -1 પ્લસ 12, 4 પ્લસ 7, -6 પ્લસ 6, 8 પ્લસ 8, 5 પ્લસ 0, 16 પ્લસ 5, 2 પ્લસ 3, 8 પ્લસ 2, 5 પ્લસ 4 થશે. તો ફાઇનલ આન્સર આપણને મળશે 12 માઇનસ 1 એટલે 11, 7 પ્લસ 4 11, 0, 16, 5, 21, 5, 10, 9. આ તમારી પાસે ફાઇનલ
આન્સર થશે. ત્યાર પછી એમાં જ એક આગળ એક્ઝામ્પલ છે ચોથો, એમાં કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ, કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ, કોસ સ્ક્વેર એક્સ, કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ, આ બે શ્રેણિકો આપેલા છે. તો એના અનુરૂપ ઘટકોનો જો આપણે સરવાળો લઈએ તો કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ, આ બે શ્રેણિકોનો સરવાળો થશે. હવે આપણને ખબર છે ત્રિકોણમિતીય નિત્યસમ કે કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ 1 થાય, તો બધા જ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છે, એટલે આપણને ફાઇનલ આન્સર મળશે 1 1 1 1. ક્વેશ્ચન નંબર 4. જો શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ 1 2 -3 5 0 2 1 -1 અને B ઇઝ ઇક્વલ ટુ 3 -1 2 4 2 5 2 0 3 અને C ઇઝ ઇક્વલ ટુ 4 1 2 0 3 2 1 -2 3 હોય તો A પ્લસ B અને B માઇનસ Cની કિંમત મેળવો. તેમજ ચકાસો કે A પ્લસ B માઇનસ C ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B માઇનસ C. તો પહેલાં આપણે A પ્લસ બીની કિંમત શોધીશું. તો A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક એ આપણને આપેલો છે 1 2 -3 5 0 2 1 -1 1 પ્લસ શ્રેણિક બી આપણને આપેલો છે 3 -1 2 4 2 5 2 0 3. તો આ બે શ્રેણિકોનો સરવાળો કરીએ તો આપણે આગળ જોઈ ગયા તે રીતે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો. તો 1 + 3 એટલે આપણને 1 + 3 મળશે. 2 - 1 -3 + 2 થશે. આ 5 + 4 0 + 2 2 + 5 1 + 2 -1 + 0 1 + 3. હવે આ સિમ્પલ સરવાળો જો કરી લઈએ તો આપણને A પ્લસ બી શ્રેણિક જે છે તે 3 + 1 4 2 - 1 1 2 - 3 -1 5 + 4 9 2 7 3 -1 4 મળશે. આ આપણને એક પરિણામ મળી ગયું A પ્લસ બી. હવે આપણે શોધવાનું છે B માઇનસ સી. તો B માઇનસ સી શોધવાનું છે તો આપણે B માઇનસ સી શોધીએ. B માઇનસ સી એટલે બે શ્રેણિકોનો તફાવત લેવાનો. આપણને ખબર છે કે B માઇનસ સી એટલે શ્રેણિક B અને શ્રેણિક માઇનસ સીનો સરવાળો કરવાનો. એટલે શ્રેણિક B લઈએ તો શ્રેણિક B આપણને આપેલો હતો 3 - 1 2 4 2 5 2 0 3. તો શ્રેણિક B આપણે લખી લઈએ તો 3 - 1 2 4 2 5 2 0 3. આ શ્રેણિક B હતો. હવે પ્લસ શ્રેણિક C જે છે એ શ્રેણિક Cને આપણે ઋણ વડે -1 વડે ગુણવાનો છે, એટલે કે એનો શ્રેણિક Cનો ઋણ શ્રેણિક લખવાનો છે. તો આપણને શ્રેણિક C જે છે તે આ આપેલો હતો 4 1 2 0 3 2 1 -2 3. એને -1 વડે ગુણીશું તો બધા જ ઘટકોને ગુણવા પડે, એટલે -4 -1 -2 0 -3 -2 -1 અને અહીંયા +2 -3 થશે. તો આપણે એ લખી લઈએ તો આપણી પાસે શું થશે? શ્રેણિક Cને માઇનસ વડે
ગુણવાના છીએ તો આપણને મળશે -4 -1 -2 0 -3 -2 -1 +2 અને -3 થશે. હવે આ બે શ્રેણિકોનો આપણે સરવાળો લઈએ તો આ બે શ્રેણિકોનો સરવાળો એટલે આપણને મળશે 3 -4 -1 -1 2 -2 4 + 0 2 -3 5 -2 2 -1 0 +2 અને 3 -3. હવે એટલે આપણને ફાઇનલ જવાબ જે છે તે 3 -4 -1 -1 -1 -2 2 -2 0 4 + 0 4 2 -3 -1 5 -2 3 2 -1 1 2 અને 0 મળશે. અને આપણે પરિણામ નંબર 2 કહીશું. એટલે આપણો જે ક્વેશ્ચન હતો એમાં પ્રથમ ક્વેશ્ચન જે હતો તે a + b અને b - c ની કિંમત શોધો. એ આપણને a + b અને b - c ની કિંમત મળી ગઈ. હવે આપણો સવાલ છે આ a + b - c કરવાનું છે. તો આપણી પાસે શ્રેણિક એ આ આપેલો હતો, b - c ની કિંમત આપણે આ લાસ્ટમાં મેળવી. એ બેનો સરવાળો કરીએ તો હવે a પ્લસ b - c શ્રેણિક એ ઉપર આપેલો છે તો હું લખી લઉં છું 1 2 -3 5 0 2 1 -1 1 અને પ્લસ b - c ની કિંમત આપણે અહીંયા મેળવી. એ શ્રેણિકની કિંમત હતી -1 -2 0 4 -1 3 1 2 0. તો આપણે હવે આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે. તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો આપણને મળશે 1 -1 2 -2 -3 + 0 5 + 4 0 -1 2 + 3 1 + 1 -1 +2 1 + 0. એટલે આપણને આનો અંતિમ જવાબ મળશે 1 - 1 એટલે 0 2 - 2 0 -3 + 0 -3 9 -1 5 2 1 1. તો આપણો આ એક જવાબ થઈ ગયો. ત્યાર પછી બીજો સવાલ હતો આપણી પાસે એ આ હતો કે a + b - c ની કિંમત શોધો. તો a + b આપણે શ્રેણિક મેળવેલો હતો આ. તો આ આપણી પાસે a + b શ્રેણિક હતો. તો a + b શ્રેણિકને આપણે શ્રેણિક c ના ઋણ શ્રેણિક બનાવીને એ બેનો સરવાળો કરીશું. તો હવે બીજો ક્વેશ્ચન હતો આપણો a + b - c એટલે કે a + b + -c કરીશું આપણે. તો આપણી પાસે શ્રેણિક a + b જે છે તે શ્રેણિક a + b નો જવાબ આ હતો. આ શ્રેણિક a + b નો જવાબ હતો. તો હું એ લખી લઉં છું. તો a + b નો જે આન્સર હતો એ 4 1 -7 9 2 +7 3 -1 4 હતો. સોરી, આ 1 હતો. પ્લસ હવે જે શ્રેણિક c હતો એ શ્રેણિક c ને આપણે -1 વડે ગુણી લઈએ. તો હું ડાયરેક્ટ લખી દઉં છું -4 -1 -2 0 -3 -2 1 2 અને -3 થશે. આ બેનો સરવાળો કરવાનો છે આપણે. એટલે આપણને 4 -4 1 -1 -1 -2 9 + 0 2 -3 7 -2 3 -1 -1 +2
4 - 3 મળશે, એટલે હવે આ સિમ્પલ સરવાળો જો કરી લઈએ તો આપણને જવાબ મળશે 0 0 -3 9 -1 5 2 1 1. તો આ રીતે આપણને જે શ્રેણિકોના સરવાળા માંગેલા હતા એ આપણને જવાબ મળી જાય. ક્વેશ્ચન નંબર 5. શ્રેણિક એ અને બી આપેલા હોય તો 3a - 5bની ગણતરી કરો. તો આપણે શોધવાનું છે અહીંયા 3a - 5b ઇઝ ઇક્વલ ટુ 3a પ્લસ -5 ઇન્ટુ બી કરીશું આપણે. તો શ્રેણિક એ જે આપેલો છે એ શ્રેણિક એને આપણે 3 વડે ગુણવાનું છે, અદિશ 3 વડે ગુણવાનું છે. તો 3 વડે ગુણવાનું એટલે દરેક ઘટકોને આપણે 3 વડે ગુણવું પડશે. તો પહેલા ઘટકને 2/3 ને જો 3 વડે ગુણીએ તો એ તમારી પાસે 2 થશે, અને 3 વડે ગુણીએ તો 3 થશે, અને 3 વડે ગુણીએ તો એ 5 થશે, અને 3 વડે ગુણીએ તો એ 1 થશે. આ 2, આ 4 થશે, આ 7, આ ઘટક 6 થશે, અને આ ઘટક 2 થશે. હવે પ્લસ શ્રેણિક બીના જે દરેક ઘટકો છે એને આપણે -5 વડે ગુણીશું. એટલે પહેલા ઘટકને જો -5 વડે ગુણીશું તો એ થશે -2, આ ઘટક થશે -3, આ ઘટક થશે -5, આ ઘટક થશે -1, આ ઘટક થશે -2, આ ઘટક થશે -4, આ ઘટક થશે -7, આ થશે -6, અને આ ઘટક થશે -2. હવે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તે રીતે આ બે શ્રેણિકોનો આપણે સરવાળો કરવાનો છે. તો એ બે શ્રેણિકોનો સરવાળો જે છે તે 2 - 2, 3 - 3, 5 - 5, 1 - 1, 2 - 2, 4 - 4, 7 - 7, 6 - 6, અને 2 - 2 મળશે. એટલે આપણને અંતિમ જવાબ 0 0 0 0 0 0 0 0 0 મળે. જે શ્રેણિકમાં આ રીતે બધા જ ઘટકો શૂન્ય હોય એ શ્રેણિકને આપણે જાણીએ છીએ શૂન્ય શ્રેણિક કહીએ છીએ. એટલે આપણે એને O3×3 લખી શકીએ. ક્વેશ્ચન નંબર 6. સાદરૂપ આપો. cos થીટા શ્રેણિક આપેલો છે cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા પ્લસ sin થીટા, અને શ્રેણિક બીજો છે sin થીટા માઇનસ cos થીટા sin થીટા. પ્રથમ શ્રેણિકને આપણે cos થીટા વડે ગુણવાનું છે. એટલે કે આ શ્રેણિકના બધા ઘટકો છે એને આપણે cos થીટા વડે ગુણીશું. અને જો cos થીટા વડે ગુણીએ તો આ જે શ્રેણિકને ગણીશું તો તે cos સ્ક્વેર થીટા થશે, cos થીટા ઇન્ટુ sin થીટા થશે, આ માઇનસ cos થીટા sin થીટા થશે, અને આ ઘટક cos સ્ક્વેર થીટા થશે. પ્લસ બીજા જે શ્રેણિક છે તેને આપણે sin થીટા વડે દરેક ઘટકને ગુણવાના છે. એટલે આ sin સ્ક્વેર થીટા થશે, આ માઇનસ sin થીટા cos થીટા થશે, આ પ્લસ sin થીટા cos થીટા થશે, અને આ ઘટક જે છે તે sin સ્ક્વેર થીટા થશે. હવે આ બે શ્રેણિકોનો આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરીએ તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા થાય. તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા થાય. ત્યાર પછી આ બે ઘટકોનો સરવાળો કરીએ તો cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા થશે. આ બે ઘટકોનો સરવાળો કરીએ તો માઇનસ cos થીટા sin થીટા પ્લસ sin થીટા cos થીટા થશે. અને આ બે ઘટકોનો સરવાળો કરીએ તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા થશે. હવે તમને ખબર છે ત્રિકોણમિતિય નિત્યસમ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1,
સાઇન થીટા કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા 0, આ પણ 0 થશે અને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારો ફાઇનલ જવાબ. ક્વેશ્ચન નંબર 7, શ્રેણિક એક્સ અને વાય મેળવો. એમાં પ્રથમ ક્વેશ્ચન છે, તમને આપેલું છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 7025 અને શ્રેણિક એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 3003. તો પ્રથમ સમીકરણ તમને આપેલું છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 7025, એક સમીકરણ આપેલું છે. બીજું શ્રેણિક સમીકરણ તમને આપેલું છે તે એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 3003. આ બે શ્રેણિકો આપેલા છે તમને સમીકરણો. હવે આ બે શ્રેણિકો જે છે એ બે શ્રેણિકોનો જો આપણે સરવાળો કરીએ તો સરવાળો કરતાં વાય વાય શ્રેણિક કેન્સલ થશે, એક્સ પ્લસ એક્સ તમને ટ્વાઇસ એક્સ મળશે ઇઝ ઇક્વલ ટુ આપણે આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે. તો આપણે આગળના એક્ઝામ્પલોમાં જોઈ ગયા એ રીતે આ બે શ્રેણિકોનો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો, એટલે 7 + 3 10 થશે, 0 + 0 0, 2 + 0 2 અને 5 + 3 ઇઝ ઇક્વલ ટુ 8 થશે. એટલે નવો જે શ્રેણિક એક્સ મળશે તે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 10 0 2 8. એટલે કે આપણને શ્રેણિક એક્સની કિંમત મળે છે, આ શ્રેણિકના ઘટકોને 1/2 વડે ગુણીએ તો 5 0 1 4. તો આ આપણને જે શ્રેણિક એક્સ અને વાય મેળવવાના હતા તેમાંનો એક શ્રેણિક મળી ગયો એક્સ. હવે આ જે શ્રેણિક એક્સ મળ્યો એ શ્રેણિક એક્સને સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો 1 પરથી 5 0 1 4 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 7 0 2 5 થશે. આપણે શ્રેણિક વાય મેળવવાનો છે, ધેરફોર વાય ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિકને સામેની બાજુ લઈ જઈએ તો પ્લસ છે એટલે માઇનસ થશે, 7 0 2 5 માઇનસ 5 0 1 4. હવે આપણે શીખી ગયા કે બે શ્રેણિકોનો તફાવત એટલે બીજા શ્રેણિકના વિરોધી શ્રેણિક વડે આપણે સરવાળો કરવાનો. તો આ શ્રેણિકને આપણે આ રીતે લખી શકીએ 7 0 2 5 પ્લસ શ્રેણિકના દરેક ઘટકોને માઇનસ વડે ગુણતા 5 0 -1 -4 થશે. એટલે આ બે શ્રેણિકોનો સરવાળો 7 - 5 2 0 + 0 2 2 -1 1 અને 5 - 4 1. તો આ તમને શ્રેણિક વાય મળી ગયો. એટલે માટે માંગેલ શ્રેણિકો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યા 5 0 1 4 અને શ્રેણિક વાય ઇઝ ઇક્વલ ટુ 2 0 1 1 છે. ક્વેશ્ચન 7નો બીજો ક્વેશ્ચન હતો 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 2 3 4 0 અને 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 2 - 2 -1 5. આ બે શ્રેણિક સમીકરણો પરથી આપણે શ્રેણિક એક્સ અને વાયની કિંમત શોધવાની છે. તો આપણને અહીં આપેલું છે કે 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 2 3 4 0 અને બીજું સમીકરણ આપેલું છે 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 2 - 2 -1 5. આ સમીકરણ નંબર 1 છે. આ સમીકરણ નંબર 2 છે. હવે આમાંથી આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની છે. તો આપણે એક કામ કરીએ, આ સમીકરણને 2 વડે ગુણીએ અને આ સમીકરણને 3 વડે ગુણીએ. તો આ સમીકરણને જો 2 વડે ગુણીએ તો આપણી પાસે થશે 4x + 6y ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિકના દરેક ઘટકોને પણ 2 વડે ગુણવા પડશે. એટલે નવો શ્રેણિક થશે 4 6 8 0 બરાબર. ત્યાર પછી આ શ્રેણિકને 3 વડે ગુણવાના છે. તો 9x + 6y ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિકના દરેક ઘટકોને
3 વડે ગુણવાના એટલે 6 -3 અને 3 વડે ગુણીશું એટલે 15 થશે. તો આપણને આ બે સણીકો મળ્યા. આ બેની બાદબાકી જો કરીએ તો એ બેની બાદબાકી કરતાં 6y આ માઇનસ માઇનસ કેન્સલ થશે અને આ બેની બાદબાકી થશે એટલે આપણને મળશે 4x - 9x -5x આ બે સણીકોની બાદબાકી. તો ડાયરેક્ટ આપણે લખી લઈએ તો 4 - 6 એટલે -2, 6 - -6 એટલે આપણી પાસે 12 થશે એટલે 12. 8 - -3 એટલે 11 થશે અને 0 - 15 થશે. એટલે આપણને નવો ક્ષણિક જે x જે છે તે x -1/5 -2 12 11 -15 મળે. ક્ષણિકના દરેક ઘટકોને જો આપણે -1/5 વડે ગુણી દઈએ તો આપણને ક્ષણિક xની કિંમત 2/5 -12/5 -11/5 અને 15/5 મળશે. આ તમારી પાસે નવો ક્ષણિક x થઈ જાય. સો ધેરફોર x this. સદરૂપ જો આપીએ તો xની જે કિંમત છે તે આપણને 2/5 -12/5 -11/5 અને આ 3 મળે. હવે બાકી રહ્યું આપણે ક્ષણિક y શોધવાનું. તો આપણી પાસે જે ક્ષણિક સમીકરણ હતું બીજું, એ બીજા ક્ષણિક સમીકરણમાં આપણે આ xની કિંમત ક્ષણિકની મૂકી દઈએ તો ક્ષણિક xની જે આ કિંમત આપણને મળી છે એ xની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો 3 2 પરથી 3 ઇન્ટુ ક્ષણિક xની કિંમત હતી આપણી પાસે 2/5 -12/5 -11/5 અને 3 પ્લસ 2y આન્સર હતો 2 -2 -1 5. તો આ ક્ષણિકના દરેક ઘટકોને આપણે 3 વડે ગુણીશું એટલે નવો ક્ષણિક આપણને મળશે 6/5 -36/5 -33/5 અને 9 પ્લસ 2y 2 -2 -1 5 મળશે. ધેરફોર 2y આપણને 2 -2 -1 5. આ ક્ષણિકને સામે લઈ જતાં માઇનસ થશે તો -6/5 -36/5 -33/5 અને 9 થશે. તો હવે આ બેની બાદબાકી કરવાની છે એટલે 2y 2 -2 -1 5 પ્લસ ક્ષણિકના દરેક ઘટકોને માઇનસ વડે ગુણતા -6/5 36/5 33/5 અને -9 થશે. હવે આ જે બે ક્ષણિકો છે એ બે ક્ષણિકોનો સરવાળો કરતાં 2y 2 -6/5 -2 પ્લસ 36/5 -1 પ્લસ 33/5 અને 5 -9 મળશે. હવે આમાં એલસીએમ લઈએ તો એલસીએમ લેતા ધીસ ઇઝ 10 -6/5 થશે. ધીસ ઇઝ -10 પ્લસ 36/5 થાય. આ જે છે તે -5 પ્લસ 33/5 થશે અને આ 5 -9 એટલે 4 થશે. એટલે આપણને
ટ્વાઇસ વાયની જે કિંમત છે તે ટ્વાઇસ વાયની કિંમત મળશે 10 - 6/5 એટલે 4/5. 36 - 10 એટલે 26/5. 33 - 5 એટલે 28/5 અને -4. આપણે શ્રેણિક વાય શોધવાનો હતો એટલે શ્રેણિક વાય બરાબર 1/2 4/5 26/5 28/5 અને -4 હતા. તો હવે આ શ્રેણિકને 1/2 વડે ગુણીએ તો તમારી પાસે ફાઇનલ આન્સર આવશે 2/5. 26/2 એટલે 13/5 14/5 અને -2. આમ આપણને માંગેલ શ્રેણિકો મળ્યા. ધેરફોર માંગેલ શ્રેણિક x આપણને મળ્યો હતો 2/5 -12/5 -11/5 અને 3 અને y મળ્યો 2/5 13/5 14/5 અને -2. તો આ રીતે આપણે જવાબો મેળવી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 8. જો શ્રેણિક y = 3214 અને 2x + y = 10 - 32 હોય તો શ્રેણિક x શોધો. આપણને અહીં સમીકરણ આપેલું છે 2x + y = 10 - 32. આપણે શ્રેણિક xની કિંમત શોધવાની છે. તો આપણને અહીંયા મળશે 2x = 10 - 32 -y થશે. જો yની કિંમત મૂકી દઈએ તો આપણને સમીકરણ આ મળશે 10 - 32 -y આપેલો હતો 3214. તો 2x = આપણને મળશે 10 - 32 પ્લસ શ્રેણિક વાયના દરેક ઘટકોને માઇનસ વડે ગુણી દઈએ તો -3 -2 -1 -4 થશે. એટલે આ બે શ્રેણિકોનો સરવાળો આપણને મળશે 1 - 3 0 - 2 -3 -1 2 -4. એટલે કે તમને 2x = 1 - 3 એટલે -2 મળશે. 0 - 2 -2 -3 -1 એટલે -4 અને 2 -4 એટલે -2 મળે છે. Therefore x = 1/2 -2 -2 -4 -2 = શ્રેણિકના દરેક ઘટકોને 2 વડે ભાગતા -1 -1 -2 -1 મળે. એ તમારો જવાબ થયો. ક્વેશ્ચન નંબર 9. જો 2 શ્રેણિક 130x + 4012 = 5618 હોય તો xy મેળવો. આપણને અહીં સમીકરણ આપેલું છે 2 શ્રેણિકમાં 130x પ્લસ y012 = 5618. આ આપણને એક શ્રેણિક સમીકરણ આપેલું છે. હવે આ શ્રેણિકને 2 વડે ગુણવાનું છે. એટલે શ્રેણિકના દરેક ઘટકોને 2 વડે ગુણી દઈએ તો 2 6 0 2x પ્લસ y012 = 5618 થશે. આ બે શ્રેણિકોનો સરવાળો કરીએ એટલે કે એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીશું. એટલે 2 + y 6 + 0 0 + 1 2x + 2 = 5618 થશે. હવે આ બે શ્રેણિકો જે થયા એમાં ધીસ ઇઝ
2 + y 6 1 twice x plus 2 is equal to 5 6 1 8 છે. આ બે શ્રેણિકો સમાન શ્રેણિકો છે, એટલે સમાનતાની વ્યાખ્યા મુજબ અનુરૂપ ઘટકો પણ સરખા થાય, એટલે ધેરફોર સમાનતાની વ્યાખ્યા મુજબ ટુ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 6 થશે. 6 ઇઝ ઇક્વલ ટુ 6 છે જ, 1 ઇઝ ઇક્વલ ટુ 1 છે, અને બીજું એક સમીકરણ આપણને મળશે ટ્વાઇસ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 8. આ સમીકરણ પરથી y ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2 4 મળશે, અને અહીં ટ્વાઇસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 6, ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. જે x ઇક્વલ ટુ 3 અને y ઇઝ ઇક્વલ ટુ 4 આપણી પાસે માંગેલી કિંમતો છે. ક્વેશ્ચન નંબર 10. જો 2xzyt પ્લસ 3 1 માઇનસ 1 0 2 ઇઝ ઇક્વલ ટુ 3 3 5 4 6, તો xyz અને t માટે આપેલું સમીકરણ જે છે તેનો ઉકેલ શોધવાનો છે. એટલે કે આપેલા સમીકરણમાંથી આપણે x y z અને tની કિંમત શોધવાની છે. તો આપણને અહીં આપેલું છે તે સમીકરણ 2xz y t પ્લસ 3 1 માઇનસ 1 0 2 ઇઝ ઇક્વલ ટુ 3 3 5 4 6 છે. શ્રેણિકને 2 વડે ગુણવાનો છે, એટલે દરેક ઘટકોને 2 વડે ગુણીશું, તો નવો શ્રેણિક 2x 2z 2y 2t થશે. આ શ્રેણિકને 3 વડે ગુણવાનું છે, એટલે શ્રેણિકના દરેક ઘટકોને 3 વડે ગુણીએ તો 3 માઇનસ 3 0 6 થશે, ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિકને પણ 3 વડે ગુણવાનું છે, એટલે દરેક ઘટકોને 3 વડે ગુણીએ તો 9 15 12 18 થશે. હવે આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે, તો આ બે શ્રેણિકોનો સરવાળો કરીએ તો ટ્વાઇસ એક્સ પ્લસ 3 થશે, ટ્વાઇસ ઝેડ માઇનસ 3 થશે, 2y પ્લસ 0 2t પ્લસ 6 થશે, ઇઝ ઇક્વલ ટુ 9 15 12 18 છે. આ બે શ્રેણિકો સમાન છે, એટલે સમાનતાની વ્યાખ્યા મુજબ અનુરૂપ ઘટકો પણ સમાન થાય. તો અનુરૂપ ઘટકો સમાન થશે એટલે ટ્વાઇસ એક્સ પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 9 મળશે આપણને. ત્યારબાદ ટ્વાઇસ ઝેડ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 15 મળશે, ટ્વાઇસ વાય ઇઝ ઇક્વલ ટુ 12 મળશે, અને 2t પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 18 થશે. આ સમીકરણ પરથી ધીસ ઇમ્પ્લાઇઝ ટ્વાઇસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 9 minus 3 is equal to 6. So this implies x is equal to 3 મળશે. અહીંયાથી ટ્વાઇસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 3 એટલે 18 થશે. ધીસ ઇમ્પ્લાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 9 મળશે, વાય ઇઝ ઇક્વલ ટુ 6, અને ટ્વાઇસ ટી ઇઝ ઇક્વલ ટુ 18 માઇનસ 6 એટલે 12. સો ધીસ ઇમ્પ્લાઇઝ ટી ઇઝ ઇક્વલ ટુ 6 મળશે. માટે માંગેલ x ઇઝ ઇક્વલ ટુ એક્સની વેલ્યુ આપણને 3 મળી, y ઇઝ ઇક્વલ ટુ 6 મળ્યા, z ઇઝ ઇક્વલ ટુ 9 અને t ઇઝ ઇક્વલ ટુ 6 મળે. ક્વેશ્ચન નંબર 11. જો x 2 3 પ્લસ y માઇનસ 1 1 ઇઝ ઇક્વલ ટુ 10 5 હોય તો x અને yના મૂલ્યો શોધો. દીકરાઓ, પ્રથમ વખત તમને સ્તંભ શ્રેણિકો આપ્યા છે, તો સ્તંભ શ્રેણિકો છે 3 એ 3. તો આપણને અહીં આપેલું છે તે x 2 3 સ્તંભ શ્રેણિક છે, y માઇનસ 1 1 ઇઝ ઇક્વલ ટુ 10 5. આ સ્તંભ શ્રેણિકના દરેક ઘટકોને આપણે x વડે ગુણવાનું છે, એટલે ટ્વાઇસ એક્સ 3x થશે,
આ બીજા સ્તંભ શ્રેણિકમાં વાય વડે ગુણવાનું, એટલે માઇનસ વાય થશે ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિક એમનો એમ tan 5. હવે આ બે સ્તંભ શ્રેણિકોનો સરવાળો, તો 2x માઇનસ વાય 3x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ tan 5 થશે. આ બે સ્તંભ શ્રેણિકો છે, એ બંને સમાન છે, એટલે અનુરૂપ ઘટકો સમાન થાય, એટલે આપણને મળશે 2x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 10, સમીકરણ નંબર 1, અને 3x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5, સમીકરણ નંબર 2. આ બે સમીકરણોનો સરવાળો કરીએ તો વાય કેન્સલ થશે, એટલે 5x ઇઝ ઇક્વલ ટુ 15. સો ધીસ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 3 મળે. આ એક કિંમત મળી ગઈ આપણને. હવે આ એક્સની કિંમત આપણે સમીકરણ નંબર 2માં મૂકી દઈએ તો 2 પરથી 9 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 થાય. સો ધીસ ઇમ્પ્લાઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ -4 મળશે. ક્વેશ્ચન નંબર 12. જો 3xyzw ઇઝ ઇક્વલ ટુ x6 માઇનસ 1 2w પ્લસ 4x પ્લસ વાય ઝેડ પ્લસ w 3 હોય તો એક્સ વાય ઝેડ અને ડબલ્યુના મૂલ્ય શોધો. તો આપણને અહીંયા આપેલું છે કે 3xyzw ઇઝ ઇક્વલ ટુ x6 માઇનસ 1 2w ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ વાય ઝેડ પ્લસ ડબલ્યુ અને 3. આ શ્રેણિકને અદિશ 3 વડે ગુણવાનું છે, એટલે એના દરેક ઘટકોને 3 વડે ગુણી લઈએ તો 3x 3y 3z 3w ઇઝ ઇક્વલ ટુ આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે, એટલે આપણને x પ્લસ 4 6 પ્લસ એક્સ પ્લસ વાય મળશે, -1 પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ અને અહીંયા ટ્વાઇસ ડબલ્યુ પ્લસ 3 મળશે. હવે આ બે શ્રેણિકો સમાન શ્રેણિકો છે, એટલે સમાનતાની વ્યાખ્યા મુજબ બંને શ્રેણિકોના અનુરૂપ ઘટકો સરખા થાય, એટલે 3x ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 4 થશે, 3y ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ એક્સ પ્લસ વાય થશે, પછી 3z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ થશે, અને છેલ્લે 3w ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ડબલ્યુ પ્લસ 3 થશે. હવે આ 4 સમીકરણો જે આપણને મળ્યા છે એના પરથી આપણે કિંમતો શોધીશું. તો પહેલા સમીકરણ પરથી 3x માઇનસ એક્સ દેટ ઇઝ ટ્વાઇસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 થશે. સો ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મળશે આપણને. ત્યાર પછી આ સમીકરણમાં જો આપણે વાયને ડાબી બાજુ લઈએ તો આપણને ટ્વાઇસ વાય ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ એક્સ મળે, પરંતુ એક્સની કિંમત 2 છે, એટલે ધીસ ઇમ્પ્લાઇઝ ટ્વાઇસ વાય ઇઝ ઇક્વલ ટુ 8 થશે, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. ડબલ્યુ અહીંયા છે, અહીંયા 3z છે, આ z છે, ઝેડને આમ લઈએ તો ધીસ ઇમ્પ્લાઇઝ ટ્વાઇસ z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ ડબલ્યુ થાય, અને આ સમીકરણ પરથી w ઇઝ ઇક્વલ ટુ 3 થશે. ડબલ્યુની કિંમત 3 અહીંયા મૂકે તો 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 2 થાય, એટલે ટ્વાઇસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2. સો ધીસ ઇમ્પ્લાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ધેરફોર માંગેલ કિંમતો આપણને x ઇઝ ઇક્વલ ટુ 2 મળ્યા, y 4 મળ્યા, z 1 અને w બરાબર 3 છે. મિત્રો, તો આપણે 3.2ના બધા ક્વેશ્ચનો સોલ્વ કરી લીધા છે. તો આજે તમને થોડું હોમવર્ક આપું છું, તો આ હોમવર્ક તમે નોંધી લેશો. હોમવર્ક માટે તમારી પાસે એક્ઝામ્પલ નંબર 6, 7, 8, 9 અને 10 છે, એ તમારે કરવાના છે જાતે.
તમે આ જ રીતે જ એ બધા એક્ઝામ્પલો કરી શકશો.